હેલો એન્ડ વેલકમ બેક. સો મારી મોઢાની સ્માઇલ પરથી તમને લોકોને ખબર પડી જ રહી છે કે ઇટ્સ અ ગુડ ન્યૂઝ, એટલે હું આટલી બધી ખુશ છું તો હું તમને લોકોને કહી દઉં, ફાઇનલી મારા 100 સબસ્ક્રાઇબર્સ થવા છે અને વેરી હેપી અબાઉટ ધેટ. થેન્ક યુ ટુ ઈચ એન્ડ એવરી વન જેને બી મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે. ધીસ મીન્સ અ લોટ ફોર મી, બિકોઝ આ વસ્તુ મારે ખાસા ટાઈમથી કરવી હતી, બટ હું નથી કરી રહી. ઓલ બિકોઝ લોકો શું વિચારશે, લોકો જજ કરશે. આજકાલ બધા આવું બધું કરે છે તો લોકો ચીડવશે કે હા ઇન્ફ્લુએન્સર બની ગયા એન્ડ ઓલ, બટ નો વન નોઝ ધીસ કે મારે આ બહુ ટાઈમથી કર્યું હતું. અને બહુ ટાઈમ ઇન ધ સેન્સ લાસ્ટ 5 વર્ષથી મારે આ વસ્તુ કરવી હતી. આઈ મીન 2020થી આ વસ્તુ મારે કરવી હતી, બટ મેં ના કરી. ફાઇનલી આ વર્ષમાં બી જાન્યુઆરી મંથમાં અમે લોકો એક ટ્રીપ પર જવા ગયા હતા, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. સો એ દિવસે બી મેં આખું બધું રેકોર્ડ કર્યું છે કે દેટ આટલા આજે આ ડેટ છે, આટલા વાગે હું ચાલુ કરી રહી છું એન્ડ એવરીથિંગ, બટ સમહાઉ એને અપલોડ જ ના કર્યું. એન્ડ દેન ઓલ ઓફ સડન મને એવું થયું કે બસ હવે તો મારે કરવું જ જોઈએ. એન્ડ હિયર વી ગો. થેન્ક યુ, કેમ કે ઓલમોસ્ટ 100 સબસ્ક્રાઇબર્સ થવા આવ્યા છે અને મારી આ જર્નીમાં મારી જોડે રહેજો, કેમ કે હજુ મારે 100થી 10K સબસ્ક્રાઇબર્સ કરવાના છે. ઓલ્સો થેન્ક યુ અગેન બધાને. અને હવે આજના બ્લોગમાં શું કરવાની છે તો તમે આગળ જોશો એટલે તમને ખબર પડી જશે. સો સ્ટે ટ્યુન્ડ. સો મેં નહીં લીધું છે. મને નથી ખબર તમને લોકોને બેકગ્રાઉન્ડમાં કશું તૂટવાનો અવાજ આવે છે કે નહીં, બટ હું થાકી ગઈ છું. લિટરલી 2 મહિનાથી મારી ઘરની આગળ પાછળ બધું તૂટી રહ્યું છે. અત્યારે બી ચાલુ થઈ ગયા છે પાછળ જેસીબી વાળા ઢીઢ કરવાનું. ઓલ્સો સેકન્ડ વસ્તુ એ છે કે મારી ઘરની પાછળનો જે એક્ઝેક્ટ રોડ જે તોડ્યો હતો એનું ઇનોગ્રેશન છે. શેના માટે ઇનોગ્રેશન છે? તો રોડ બનાવવા માટેનું ઇનોગ્રેશન છે. સો પહેલાં તો એ લોકોને પડે કે અમે કેટલા દિવસથી ગંદામાં રહીએ છીએ. આવા મોન્સૂનમાં પહેલાં તો તમે રોડ તોડ્યો છે બુદ્ધિ વગરના લોકો. અને હવે આજે ઇનોગ્રેશન છે પછી પાછળ બિલ્ડિંગ તૂટે છે એટલે અવાજ જ અવાજ છે. Here we go. આઈ નો હું બહુ જ એક્સાઇટેડ છું. મને ખબર છે, હું સવારે તો આ જ વિડીયોમાં હું બોલી રહી છું કે 100 સબસ્ક્રાઈબર્સ થવા આવ્યા છે અને જ્યારે મેં યુટ્યુબ ખોલ્યું ઇટ વોઝ ઓલરેડી 100. થેન્ક યુ સો મચ. ઇટ મીન્સ અ લોટ ફોર મી. થેન્ક યુ. અંધારું લાગે છે. આ સાંજના 4 વાગ્યાનો સીન છે. બિકોઝ 1 મિનિટ પહેલાં તો ફ્લેશ લાઇટ ઓન કરવા દો. કેમ કે સવારના 11 વાગ્યાનો વરસાદ પડે છે અને વરસાદ બંધ જ નથી થયો અને અત્યારે અંધારેલું બી એટલું જ છે. આ તો કંઈક વધારે જ ક્લિયર તમને અજવાળું લાગે છે બિકોઝ ઓફ ફ્લેશ લાઇટ, બટ જેન્યુઇનલી બહુ જ અંધારેલું છે અને વરસાદ ચાલુ જ છે. સો ધ ઓનલી થિંગ દેટ makes us happy when it's raining is chai. ત્યાં ચડ્યું છે આ ટ્રેન, જેસીબી જે બી કહેવાય. ડિનર ઇઝ ઓન મી અને હું આજે બનાવી રહી છું સ્પેશિયલ બેસન ગટ્ટાનું શાક ને ભાખરી. બિકોઝ મોન્સૂન સિઝન છે ને મોન્સૂનમાં તમને કંઈ તીખું ને ચટપટું ખાવાની ક્રેવિંગ્સ બહુ થાય છે. સો મેં મમ્મીને ગઈકાલનું કહી દીધું હતું કે હું આજે બેસન ગટ્ટાનું શાક બનાવીશ. સો પ્રિપેરેશન ઓલરેડી રેડી છે. પાણી મૂકી દીધું છે બેસન ગટ્ટા માટે. બેસનનો લોટ બી રેડી છે. આ સાઈડ ઇન્ગ્રેડિયન્ટ્સ બી બધા રેડી છે. કસૂરી મેથી, અજમો, આ તો તમને બધું ખબર જ છે. આ સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ
ઇન્ગ્રીડિયન્ટ છે. સો એ જાણવા માટે તમારે થોડી રાહ જોવી પડશે. સો એવરીથિંગ ઇઝ રેડી. એવરીથિંગનો મતલબ છે કે બેસન ગટ્ટાનું શાક બનાવવા માટે જે જે બી જોઈએ બધું રેડી છે. ફોર એક્ઝામ્પલ ગ્રેવી અને ગટ્ટા બી થઈ ગયા છે. તો હવે હું ફટાફટ ગ્રેવી બનાવવાનું ચાલુ કરું. સો ગાઈઝ ફરી વરસાદ ચાલુ થઈ ગયો છે. તો પ્લીઝ સ્ટે એટ હોમ, સ્ટે સેફ. પાણી જોવા બહાર ના નીકળશો. નહીં નીકળો. જેટલું બહાર ઘરની બહાર એટલું તમારા માટે જ સારું છે. સો બી એટ હોમ, બી સેફ. તો ઓલમોસ્ટ માનો નહીં તમે લોકો, એક સેકન્ડ, મેં જમવાનું બનાવવાનું ચાલુ કર્યું ઓલમોસ્ટ 5 વાગ્યાથી. ધ રીઝન કે મેં એવું વિચાર્યું હતું બધા ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી રાખીશ, પછી હું શોર્ટ્સ બનાવીશ. આઈ મીન જે મારે એક શોર્ટ ક્લિપ બનાવવાની છે જે તમે યુટ્યુબ પર જોઈ લેશો એ વાળી. એના માટે બધું મેં રેડી કર્યું. એ બધું કરતાં મને 8 વાગી ગયા. કેન યુ ગાઈઝ બિલીવ હું 5 વાગ્યાની આ વસ્તુ બનાવવા માટે પાછળ પડી છું. પહેલાં ટામેટાં સમારો, ડુંગળી સમારો, બધું જ સમારો, બધું ભેગું કરો. નાવ આઈ એમ ટાયર્ડ. મારા બહુ પગ દુખે છે. એન્ડ ઓલ્સો મારે હવે વાસણ ધોવાના છે. સો હું ફટાફટ વાસણ ધોઈને તમને લોકોને મળું. થેન્ક યુ ફોર વોચિંગ માય બ્લોગ. સી યુ ઇન નેક્સ્ટ બ્લોગ. બાય, ટેક કેર. અને શોર્ટ વિડીયો અપલોડ કર્યો છે એ પણ જોવાનું ભૂલતા નહીં. બાય, ટેક કેર.